સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે નાનપુરા બારા હજારી મહોલ્લામાં ભાઈ બહેન પર માથાભારે ઈસમ અને તેના પરિવાર દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં ગુનેગારોનો આતંક વારંવાર સામે આવી રહ્યું છે ત્યારે નાનપુરા વિસ્તારમાં આવેલા બારા હજારી મહોલ્લામાં ભાઈ બહેન પર માથાભારે અને અસામાજિક તત્વોને પરિવાર સાથે મળી હુમલો કર્યો હતો। ભાઈ બહેન પર લાકડાના ફટકા વડે લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો, જેમાં યુવાનને માથામાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં માથાભારે મનવા વાલા પરિવાર દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો। હાલ તો બનાવને લઈ પોલીસે गुनो नोंधी तपास हाथ धरी है। भाई मैं 12 मोहल्ले से जा रहा था, मैंने मेरी बहन तो उन लोग गाड़ी 4 व्हील थी, उन लोग जा रहे थे, मैं भी इधर से आ रहा था, तो मेरे को लगा कि मेरी गाड़ी निकल जाएगी, तो उसने खड़ी रखी मेरी गाड़ी ने मेरे को गाली दे रहा था, तो फिर मेरी बहन ने मेरे किया इतना बोला कि गाली से बात मत करो, तो मैंने भी बोला कि भाई गाली से बात मत करो, तो उसने वैसा बोला कि दूसरे का गुस्सा तेरे को उतार डालूंगा। बराबर। तो फिर मैंने बोला कि ऐसा कुछ नहीं होता भाई। तो फिर मेरी बहन को उसने वापस से गाली दी, मैंने कहा गाली मत दे, तो फिर उसने बोला कि तेरा नाम क्या है, मैंने कहा जपवान नाम है, तो मियाँ भाई करके उसने मेरे को कितने जन थे मारने वाले? और उसने 5-6 जन को और बुलाया ना, वो सबने मिलकर मेरे को मारा। मारा क्या 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 इसे मारा भाई? बेड के सपाटे से, स्टम्प से और पाइप से, लोखंड की न पत्थर से। तो कोई को पहचान दे भाई उसमें से? हाँ। क्या नाम क्या है? एक का नाम नीरज। हाँ। બારાસરી મોલ્લામાં એ લોકો અમે ટક્કર માર્યું, અમે આવતા હતા તો પછી એ લોકો ગાળ ગરોજ કરી, તો ખાલી ભાઈ એમ કીધું કે કેમ ગાળ ગરોજ કરે, એટલે નીકળીને મારવા માંડ્યા ને અમે કીધું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરું, ગાળ આપે તો બધા પછી ફટકા ને એવા લઈને આવ્યા ને મને બંનેઓને બહુ મારી દીધું। મારા ભાઈનો માથો ફોડી કાઢ્યો ને મને બી વાળ પકડીને ફેંકીને લાતથી મારી। હાથમાં વાગેલું છે ને માથામાં વાગેલું છે, માથો ફોડી કાઢેલું છે અહીંયાથી બધું। બસ પોલીસ પર અમને ભરોસો છે કે અમને ઇન્સાફ આપશે। 22 અમારા હાથે થયું તે બીજા કોઈ હાથે નહીં થવું જોઈએ। અમને તો અમે ઘરે ખાવા બેઠેલા હતા, આ બેન બંને ભાઈ બેન જરાક પેલું પાવડર લેવા ગયેલા હતા, એ લોકો આવતા હતા, એ લોકોની પહેલેથી જ કોઈ હાથે મગજમારી થતી હતી ને પછી મારા પોતરાએ ફોન વગાડ્યું ને કીધું કે ભાઈ જરાક સાઈડ આપો, અમને જવા દે, તો એ લોકો પછી એ લોકો લડાઈ સાઈડ પર રહી ગઈ। અમારા પોતરાને કહે કેમ આવું કરે છે એમ કે એમ કરીને મારા પોતરાને ગાળ દેવા બેઠો, તો મારા પોતરાએ એમ કીધું કે ભાઈ અમે કંઈ નથી બોલતા, તમે અમને જવા દેવ, ગાળ શું કામ બોલે છે, તો એમ કે હે એમ કે તું બધો બહુ એ થઈ ગયેલો છે એમ કરીને મારા છોકરાને અહીંયાથી પકડીને મારવા માંડ્યો। એટલે પછી અમારી પોતરી હતી, તો મારા પોતરી ત્યાં અગાડી ગઈ ને એને કીધું કે ભાઈ તમે કેમ મારે, મારા ભાઈને નહીં મારો, તો એને બી પછી લેડીસો આવી ગઈ ને લેડીસોએ મારી પોતરીને પકડીને બહુ મારી, એને બી હાથમાં આ બધું વાગેલું છે, મારા પોતરાને આ બધું માથું ફૂટી ગયેલું છે, લોહી બહુ નીકળતું છે। બસ કઈ નહીં, અમને ઇન્સાફ જોઈએ, અમને ન્યાય જોઈએ, અમારું કોઈ કસૂર નહીં હતું। તમે જો તો ત્યાંની સીસી કેમેરામાં જોઈ શકો છો, અમારી કોઈ અંદરમાં મગજમારી નહીં હતી। મારા છોકરા બંને સીધા સીધા આવતા હતા, એ લોકો હાથો રહીને નામ લીધું, આ બીજી કોઈ સાથે આવું કરે નહીં, એ અમને ન્યાય જોઈએ।